નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે જ્ઞાન સહાયક ભરતી 2025 વિશે, જે 11 મહિનાના કરાર આધારિત ભરતી છે અને આ ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો, અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે પ્રાઇમરી જ્ઞાન સહાયક, જે પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક આવે એના માટેની પોસ્ટ ખાલી છે અને ભવિષ્યમાં ખાલી પડનાર પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે। અને જ્ઞાન સહાયક સેકન્ડરી અને જ્ઞાન સહાયક હાયર સેકન્ડરી, આવી રીતે 3 જગ્યા ઉપર ભરતી છે, જેમાં આપણે જરૂરી લાયકાત જોઈએ તો કે પ્રાથમિક માટે ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને શૈક્ષણિક લાયકાતમાં તમે પીટીસી અથવા તો બીએડ કરેલું હોવું જોઈએ અને માધ્યમિકની અંદર છે મિત્રો ટાટ સેકન્ડરી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, જેમાં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ પ્લસ બીએડ કરેલું હોય તો તમે અરજી કરી શકશો અને ઉચ્ચતર માધ્યમિકની અંદર ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને એમાં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન કરેલું હોય, ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અને બીએડ કરેલું હોય તો તમે અરજી કરી શકશો। તમામમાં છે મિત્રો 2023ની અંદર ટેટ 2023 અથવા તો ટાટ 2023ની પરીક્ષા તમે પાસ કરેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકશો। જેમાં ઉંમર મર્યાદા જોઈએ તો કે પ્રાથમિકની અંદર 40 વર્ષથી વધુ ન હોવા જોઈએ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર 45 વર્ષથી વધુ ન હોવા જોઈએ। પગાર ધોરણની વાત કરીએ તો કે પ્રાથમિકની અંદર 21,000 મહિનાનો પગાર આપવામાં આવશે, માધ્યમિકની અંદર 24,000 અને ઉચ્ચતર માધ્યમિકની અંદર 26,000, આવી રીતે તમને પગાર ધોરણ આપવામાં આવશે। અને અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 19/8/2025 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/8/2025 રહેશે। ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે, આ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, જેમાં જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની લિંક છે અહીંયા આપેલી છે, જ્ઞાન સહાયક સેકન્ડરી માટેની લિંક આપેલી છે અને જ્ઞાન સહાયક હાયર સેકન્ડરી માટેની લિંક આપેલી છે। આમાંથી જેમાં તમારે અરજી કરવી હોય એ લિંક ઉપર ક્લિક કરી ઘર બેઠા જાતે પણ તમે ઓનલાઈન અરજી કરી શકશો। જેમાં આગળ વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે ટેટ છે, ટાટ છે, એની માર્કશીટની જરૂર પડશે, જે તમારે લાગુ પડતું હોય એ માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ એ પોસ્ટ મુજબ તમારે જરૂર પડશે। પીટીસી હોય, બીએડ હોય, બીએ હોય, બીકોમ હોય, જે પણ તમે લાયકાત મેળવી હોય તમામ માર્કશીટ, ત્યારબાદ ટ્રાયલ સર્ટી, ડિગ્રી સર્ટી, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો આવી રીતે છે મિત્રો, ગુજરાતની અંદર હાલમાં જ્ઞાન સહાયકની સરસ મજાની ભરતી ચાલી રહી છે। જો તમે લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો 26/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેજો। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।